પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના અને આપણા પૂજ્ય ગુરુજીના પ્યારા અને લાડકા સર્વે યુવાન ગુરુ ભાઈઓને ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી મહાજનો યેન ગતોષ પંથા, મોટા પુરુષો જે રસ્તે ચાલ્યા છે અથવા એમણે આપણને જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે ચાલવામાં હંમેશા આપણું હિત અને આપણું સુખ સમાયેલું છે, એટલો વિશ્વાસ રાખજો. આપણે જે કંઈ પ્રવૃત્તિ પછી સામાજિક હોય, ધાર્મિક હોય કે રમત ગમતની હોય, કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ એ તમામ પ્રવૃત્તિ એ આપણે આપણા પૂજ્ય ગુરુજીની પ્રેરણા, માર્ગદર્શન અને એમણે આપેલા સંસ્કારો પ્રમાણે આપણે તમામ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. ભક્તજનો માટે જે પણ કરીએ એ હંમેશા આપણા ઈષ્ટદેવનું, આપણા ગુરુનું સદૈવ ગૌરવ જળવાય એ ભાવ રાખી અને તમે તારે પ્રેમથી પ્રવૃત્તિ કરતા રહો તો ઠાકોરજી તમારી સાથે છે. વર્ષમાં 2 વખત ગોઠવાતું આ આયોજન, એક ઉનાળામાં અને બીજું શિયાળામાં, અથવા એક શિયાળામાં અને બીજું ઉનાળામાં, બધું સરખું જ છે. તો આપણા અહીંયા ગાંધીનગર અને અમદાવાદ બંને સેન્ટરથી આવેલા સર્વે યુવાનો હવે દર વર્ષે 2 વખત આવવાનું થાય અને બંને પ્રસંગે આ ક્રિકેટ પ્રસંગમાં આવવાનું થાય ત્યારે આમ વિચાર આવે કે હવે આ તો કાયમી થયું એટલે શું બોલવાનું, શું કહેવાનું, અને કહેનારા એના એ જ છે, સાંભળનારા એના એ જ છે, એના એ જ છે ને ભાઈ. તો પણ છતાં એક કર્તવ્ય છે, એક ફરજ છે અને એક પ્રેમ છે. ત્યારે જ્યારે આપણે એક હેડ, એક મથાળું ગુજરાતીમાં કહીએ, એક મથાળા હેઠળ આપણે બધાય ભેગા થઈએ છીએ અને એ મથાળા હેઠળ કહેતા આપણા પૂજ્ય ગુરુજીના જે એમણે શરૂઆત કરેલી આ પ્રવૃત્તિ અને એની હેઠળ આપણે ભેગા થઈ છીએ ત્યારે 2 શબ્દો કહેવા, જે મહારાજ પ્રેરણા કરે અને આપણા ગુરુજી પ્રેરણા કરે. બેઠા બેઠા વિચાર આવ્યો તો કે કોઈ પુસ્તકમાં વાંચ્યું નહીં, લીમડે બેઠા કંઈક વિચાર આવ્યો તો 2 શબ્દોના પ્રાસ ગોઠવાતા ગયા. એ પ્રમાણે કાગ ચીઠીમાં લખતો ગયો. અને બીજું અત્યારે અહીંયા બેઠા આવીને બેઠો ને થોડી વાર એટલે પછી જે દેખ્યું એના વિશે છેલ્લે વાત કરું. પેલા જે વિચાર આવ્યા અને મેં ગોઠવતો ગયો એ તમને કહું. કે એક, બરાબર સાંભળજો ભાઈ હો, જિંદગી પણ એક રમત છે. અનેક પ્રકારના ખેલ આ જિંદગીમાં પણ ખેલાય છે. ત્યારે તો જિંદગી રૂપી રમત એમાં જો આપણે આપણી જીત ઈચ્છતા હોઈએ તો યાદ રાખજો, વ્યવહારમાં સાચી રીત, જીવનમાં સાચો મિત, પ્રભુ ભક્તિમાં ગીત, જો આવડે સાચું સંગીત, સંત ભગવાનમાં પ્રીત, એમાં છે આપણું હિત, તો જિંદગીની રમતમાં આપણી જીત. જો આટલું હોય તો જીવનરૂપી જિંદગી રૂપી રમતમાં આપણી હંમેશા જીત, જીત અને જીત. ક્યાંય આપણી હાર થાય નહીં. બીજી વાત કે હવે આ તમારા લોકોને લગતી વાત છે. આ તો સેજ મારા હાથમાં એક બુક્સ આવી ગઈ, સેજે આવી ગઈ અત્યારે હવારમાં જ ભાઈ. તો તમે બધાએ કદાચ આના શોખીન અને રશિયાઓ, તમને કદાચ યાદ પણ હશે, પણ મારા હાથમાં બુક આવી એટલે એમાંથી કંઈક પ્રેરણા લેવા માટે તમને એ પ્રસંગ ક્રિકેટનો મેચનો યાદ કરાવું. બધું તમને સાંભળી યાદ આવી જશે.
એ દિવસ હતો 5મી ઓક્ટોબર અને 2007. કઈ યાદ આવ્યું? 5મી ઓક્ટોબર 2007 ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે એક દિવસીય મેચ હતી અને હૈદરાબાદમાં એ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં એ મેચ રમાતી હતી. સાચું ખોટું ખબર છે કોઈને? નથી ખબર? વાત પૂરી થશે પછી કદાચ તો વાંધો નહીં. તો મારે કહેવાનું કહી દઉં. એ ત્યાં આગળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એ મેચ રમાતી હતી અને એ મેચમાં ઓસ્ટ્રેલિયાએ કંઈક ટાર્ગેટ આપ્યો, કંઈક 200 ને સમથિંગ XYZ એટલા રનનો એમણે ટાર્ગેટ આપ્યો. ટાર્ગેટ શું કહેવાય? ટાર્ગેટ આપ્યો. અને એમાં પછી જ્યારે ભારત રમતું હતું તો એ વખતે સચિન તેંડુલકર જે આપણા ભારતનો ખાસ ક્રિકેટર છે, એને તો બધા નામથી બરાબર જાણો ને ભાઈ. તો સચિન તેંડુલકરની વિકેટ ઓસ્ટ્રેલિયાનો એક બોલર બ્રેડ હોગ એણે એની વિકેટ લીધી અને ટૂંકમાં થોડા ઓછા રનમાં ભારત એ મેચ હારી ગયો. પછી જે આ બ્રેડ હોગ ત્યાંનો ભાઈ બોલર, તો જે બોલથી એણે આ સચિન તેંડુલકરની વિકેટ લીધેલી, તો એ બોલ લઈ અને એ બ્રેડ હોગ સચિન તેંડુલકર પાસે આવ્યો. એના બોલ ઉપર હેન્ડરાઇટ લખાવવા માટે, હસ્તાક્ષર લખાવવા માટે એ આવ્યો. તો આને આ ભાઈ આપણા ભારતના ક્રિકેટરે એની ઉપર અક્ષરો એક ઉડાડતા કે ભાઈ હવે એને આવીને કીધું છે તો એની પર હસ્તાક્ષર આપણે લખી આપવા. તો એ બોલ ઉપર એણે હસ્તાક્ષરમાં શું લખ્યું એ શબ્દો ઉપર વધારે આપણે ધ્યાન આપવાનું છે. એ હસ્તાક્ષરમાં એણે એવું લખેલું કે ધીસ વિલ નેવર હેપન, ધીસ વિલ નેવર હેપન હોગી. શું લખ્યું હતું ભાઈ? બોલ ઉપર એને લખીને આપ્યું કે ધીસ વિલ નેવર હેપન. એટલે ગુજરાતી તો તમને ખ્યાલ હશે કે આવું કદાપી નહીં થાય. એના પછી આ મેચ રમાઈ જેમાં આપણે ભાઈ બ્રેડ હોગે સચિન તેંડુલકરનો જે વિકેટ લીધી અને એ બોલ ઉપર એણે જે શબ્દો લખ્યા, તો એના પછી 7 વન ડે અને 3 ટેસ્ટ એમાં સચિનની સામે આણે આ બ્રેડ હોગે બોલિંગ કરી. તમને ખબર હશે, આના શોખીનોને ખબર હશે, એના હો તો સર્ચ કરજો કે એનો એક ઇતિહાસ છે, સાક્ષી છે કે એક પણ વિકેટ એ લઈ શક્યો નહીં. બ્રેડ હોગ સચિન એક પણ વિકેટ લઈ શક્યો નહીં. શું શીખવાનું છે આની ઉપરથી આપણે? જિંદગીમાં તમે ઈચ્છતા હો કે મારે સફળતા જોઈએ છે, જો સફળતા જોઈતી હોય તો આત્મવિશ્વાસ સાથે આગળ વધો. તો જગતમાં દુનિયાની કોઈ પણ મુશ્કેલી, દુનિયાની કોઈ પણ આપત્તિઓ, દુનિયાના કોઈ પણ વિઘ્નો, જો તમારામાં દ્રઢ આત્મવિશ્વાસ હશે તો કોઈ પણ વિઘ્ન તમને ક્યારે પણ નડી શકશે નહીં. અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો, દરેક ક્ષેત્રમાં તમને સફળતાની પ્રાપ્તિ થશે. એના માટે આપણે ખાલી અહીંયા રમીને ભેગા થઈને જઈએ છીએ એવું નથી. એમાંથી કંઈક પ્રેરણા, જે પણ રસ્તે, ક્રિકેટની વાત નથી,
તમે ઈચ્છતા હો કે ભાઈ મારે આ કાર્યમાં આગળ વધવું છે, દ્રઢ આત્મવિશ્વાસની સાથે આગળ વધો. પછી કામ ભલે સંગીતનું હોય, રમતનું હોય, સત્સંગનું હોય કે ભણવાનું હોય, અભ્યાસનું હોય, કોઈ પણ કાર્ય હોય, તમે દ્રઢ આત્મવિશ્વાસ સાથે આગળ વધો, જરૂર સફળતા પ્રાપ્ત થાય. સ્વામિનારાયણ ભગવાનને મહારાજ છતાંનો બનેલો એક પ્રસંગ છે, સત્ય ઘટના છે કે સૌરાષ્ટ્રમાં જે કોમ એટલે કે કાઠી, હવે કાઠી કોમ એને અને સંગીત એને તો કોઈ લેવા દેવા નહીં, પણ છતાં એક કાઠીને મનમાં એમ થયું કે કોઈ ગામમાં આવ્યો હશે સંગીતકાર, મુરલી વાદક, એ સાંભળીને એને મનમાં ચટકી લાગી કે મારે આવી મુરલી શીખવી. અને એ ચટકી સાથે ને આત્મવિશ્વાસ સાથે જે જેને સંગીત સારું વગાડ્યું હતું મુરલી, એની પાછળ 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 એ વર્ષો સુધી ફર્યો. અને એક દિવસ એના જેવું જ સારામાં સારું મુરલી વાદન કરતા એ ભાઈ શીખ્યો. અને શીખીને સ્વામિનારાયણ ભગવાનની આગળ સભામાં એને મુરલી વગાડી, ત્યારે મહારાજ રાજી થઈને ભગવાન એને પુરસ્કાર આપ્યો. જે અશક્ય હતું એને આત્મવિશ્વાસ હતો કે હું એક દિવસ આના જેવું વગાડતા શીખીશ, અને એ શીખી શક્યો. તો આગળ વધવા માટે આવો એક આત્મવિશ્વાસ રાખજો. અને હા, બીજું કે મેં અહીંયા આવીને જોયું એટલે બે પ્રેરણાઓ એમાંથી મળી. એક પ્રેરણા એ કે લાલચ. એક કોઈક રન આઉટ થયું હતું ને, જેવા અમે આવ્યા ત્યારે કોઈક રન આઉટ થયું હતું, એટલે વધારે રન લેવાની લાલચ, એમાં હમુરદા આઉટ થઈ જવાય. એટલે દરેક ક્ષેત્રમાં માપે. એવી લાલચમાં હમુરદો આપણી વિકેટ જાય એવો ધંધો કરવો છૂટ છે. સાહસ કરવાનું એનો વાંધો નહીં, પણ આપણી વિકેટ જવી જોઈએ નહીં, એટલું સમજીને માપે સાહસ કરવાનું. બરોબર ભાઈ? એક પછી બીજું કે જે બોલિંગ કરતો હોય અને સામે જે રમતો હોય હાથમાં બેટ લઈને, તો જે એ વિકેટ લે છે, સામે જે આઉટ થઈ જાય એટલે વિકેટ લીધી કહેવાય. તો જે વિકેટ લે છે અને એમાં એનો જે આનંદ હોય છે ને, એ આનંદ ચરમસીમાએ હોય છે. જાણે કે જિંદગીમાં આવ્યા શું એને મળી જતો હશે, એટલા ઠેકડા મારે, એટલા કૂદકા મારે, અને પાછી ના એના ભેગા કૂદવા માંડે. જેવો આનંદ એ વિકેટ લેવામાં, જે આપણને જિંદગીમાં માનો કે જે રમતમાં જે આપણને આનંદ મળે છે ને ભક્તજનો, તો એવો આનંદ આપણે ક્યારેક આપણી અંદર રહેલા, આપણે વિચારવાનું કે આપણા અંદર રહેલા કોઈ દોષ, અવગુણ કે ખામી, એને આપણે આઉટ કરી દઈએ ને, ત્યારે આપણે આવો આનંદ હોવો જોઈએ જીવનમાં. વાહ વાહ, એક વિકેટ લીધી. બાર હરિભક્ત તરીકે ન શોભે એવી જગ્યાએ ઉભા ઉભા લારીમાં ઝાપડતા હોઈએ ને, બંધ કરી દીધું, ચાલો હવેથી ખાવાનું બહાર લારીઓમાં ઉભા ઉભા જ્યાં ત્યાં ખાવાનું બંધ. એટલે સમજી લેવાનું કે હા, એક વિકેટ લીધી, આ ઠેકડા મારો, મજા આવે છે. આ બે વસ્તુ બેઠો પછી જોવા મળે, એટલે થોડી વાર પણ બેહવા દેવો તમારે. એટલે એમાંથી કંઈક નવું શીખવા મળે. હવે છેલ્લી વાત કે દરેક રમતોના કંઈક નિયમો તો હોય છે, બરોબર છે એક વાત, પણ એક બાબત બીજી રમતોમાં હશે, બધી બહુ જાજી રમતો મને, પણ જ્યારે ક્રિકેટ રમત પૂરી થઈ જાય છે, પતી ગયા પછીથી બે જે ટીમો હોય છે, એ બંને ટીમો, હવે જો
રમત છે એટલે કાં તો ડ્રો જાય તો એ કોઈક એકની જીત નક્કી કરવા માટે કંઈક તો નવો તમારે નિયમ નક્કી કરવો પડે કે ભાઈ ચાલો 1 ઓવર ફરી રમાડી લઈએ તો ડ્રો ગયેલી છે, એમાં કોઈક જીતે ને કોઈક હારી જાય તો જે છે. પણ હાર અને જીત, એક ગ્રુપ તો હારવાનું છે ને છે. હાર અને જીત એ ફક્ત ને ફક્ત એ આપણા આ ક્રિકેટના મેદાન ઉપર જ હોય. ક્રિકેટનો એક રૂલ્સ છે, હશે નિયમ હશે કે ભાઈ રમત પૂરી બંને ટીમો છે એકબીજાને હાથ મિલાવે છે ને ભાઈ. હાર્યા હોય એ પણ, જીત્યા હોય એ પણ. તો હાર કે જીત એ તો જગતની રીત છે, પણ રમત પૂરી થઈ ગયા પછી આપણે બધા એકબીજાના મિત છે ભાઈ. ભટ્ટાચારમાં બધા એકબીજાના મિત્રો છીએ, ગુરુ ભાઈઓ છીએ. એટલે રમતની વાત હંમેશા શીખી રાખવાની કે એ અહીંયા આગળ ઉપદેશ જોડે લઈને જવાનો. પણ તું હારી ગયા, તમે જીતી ગયા, અહીંથી નીકળ્યા પછી કોઈ હાર્યું નથી, કોઈ જીત્યું નથી. જિંદગીમાં આપણે બધાએ સ્વામિનારાયણ ભગવાનને ઓળખ્યા છે, આપણે એવા ગુરુ મળ્યા છે. આપણે બધાએ આપણી બધાની જીત છે અને જીત છે. રમો, મજા કરો, આનંદ કરો. ભગવાનની પ્રાર્થના મહારાજ તમને શક્તિ આપે, બધી રીતે શક્તિ આપે કે બસ હંમેશા ખુશી, આનંદ અને મજા. એક આનંદનો ભાગ છે રમત, ને એમાં બધી મજા આવે. થોડી ઘણી, થોડું ગોકીરોની મજા આવે, થોડું કોઈ હારી જાય, કોઈ ભાઈ આમ થયું બધી, થોડો રાડો પાડવાની મજા આવે, થોડી ઠેકડો પાડવાની મજા આવે. એ બધી મજા છે, આનંદ છે. બરોબર ને ભાઈ પરીક્ષિત? માંડ આપણો છોકરો કે માંડ હાથમાં બેટ આવ્યું અને આટલો દડો મારો ભાઈ એમ કહેવાતી ભાઈ આજે છગ્ગો લીધો અને ત્યાં દફાકો નાખ્યો. આ દોયડા છે ને ભાઈ આવું ઉપાધિ કરે છે ને આ દોયડા બધા. સાચી વાત છે ને ભાઈ? લાલચ, હા થોડીક લાલચ. એટલે લાલચ કે ભૂલ જે ગણો તે એ તો સમજાય, એની પર કે બહુ આ તો એક મજા છે ભાઈ, આનંદ છે જીવનમાં. જો મોજ કરતા રહો, આનંદ કરતા રહો, પણ સારો આનંદ બે હોય છે. એક બેડ એટલે કે ખરાબ વસ્તુમાંથી લીધેલો આનંદ છે, અને એક સારો આનંદ છે. તો સારો આનંદ લેતા રહેવો. તમને એ વસ્તુનો ખ્યાલ હશે, ના હોય તો નોંધી લેજો કે આપણા ગુરુજીના જીવનની ઘણી બધી વાતો કે આપણે બધા નોટ કરી હશે. તો મારા માટેની એક વાત બી તમારે નોંધી લેવાની કે મને ક્યારે પણ કોઈ પણ માણસ મોઢું ચડાવીને ફરતો હોય બે મને ક્યારે ગમતો. યાદ રાખી લેવાનું તમારે. ખુશ રહો. ભગવાને જિંદગી આપી છે, આજે છે, કાલે ખોટું વળી ગયા તો કોઈ નક્કી છે? કોઈનું નક્કી છે ભાઈ? આપણા હાથમાં ક્યાં છે જીવન દોરી? ભગવાનના હાથમાં છે. ખુશ રહો, મજા કરો, આનંદ કરો, ખાઓ પીઓ, જલસા કરો.